તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે આર્થિક રીતે લગમડા કહી શકાય જે નબળા પરિવારો છે, લગભગ 450 જેટલા નબળા પરિવારોને સાતમ આઠમના તહેવારો જેને રાખીને ખાસ ધ્યાનમાં રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનિધિ કહી શકાય તેવી ખાસ ચુનિધિ ચેરિટરી ટ્રસ્ટ દ્વારા ફાઉન્ડેશનના મુંબઈ કિરીટભાઈ શેઠ લંડનના સહયોગ દ્વારા ખાસ સીતારામ સેવા ટ્રસ્ટના માધ્યમથી વિતરણ કરવામાં આવી રહ્યું છે। લગભગ કહી શકાય 450 જેટલા આર્થિક રીતે પરિવારો જે ઉત્સાહપૂર્વક સાતમ આઠમના તહેવાર ઉજવી શકે તે માટે ખાસ સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી ઉપરાંત નિલેશભાઈ રૂપાલિયા અને વરદ હસ્તે ખાસ કહી શકાય ઉદ્ઘાટન કરી આ ફરસાણના વિતરણનું વ્યવસ્થા કરવામાં આવી હતી। સામાજિક કાર્યકરો સહિતના આગેવાનો દ્વારા ખાસ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ઉત્સાહભેર કહી શકાય કે સફળ બનાવવામાં આવ્યું હતું। અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્રમાં કહી શકાય જે સૌરાષ્ટ્ર છે તેમાં પણ સાતમ આઠમનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે અને ત્યારે ખાસ કરીને જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવી અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા હાલમાં તહેવારને લઈ મીઠાઈ ફરસાણ વિતરણના દરેક વૃદ્ધાશ્રમો જેવી અનેક કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને ત્યારે ખાસ આવી રીતે આર્થિક રીતે આવા નબળા પરિવારોને તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું પણ વિતરણ થતા આવા પરિવારોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ હાલમાં યુવા પેઢી જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહી છે અને તે યુવાનોને પણ આપણી સંસ્કૃતિ જાળવી રહે તે માટે કે શું મહત્વનું રાખ્યું છે તે પણ સમજાવવા માટે આપણે સંસ્કૃતિને અંકબંધ રાખવા માટે એક ઉત્તમ ઉદાહરણ છે તે પણ તેમને સમજાવવામાં આવ્યું છે। નિલેશ રૂપારેલિયા આજ રોજ અમારી સંસ્થા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જીલ રવિકુમાર કેલૈયા USA તરફથી અમે લોકોને એના માધ્યમથી 300 પરિવારને સાતમ આઠમ નિમિત્તે અમે લોકો જે ફરસાણ 1 કિલો વિતરણ કરેલું છે। અમારી સંસ્થા છેલ્લા 37 વર્ષ થયા કાર્યરત છે, જે દરેક પ્રકારની સેવા પ્રવૃત્તિ કરે છે, જેમ કે દવા સહાય, શિક્ષણ સહાય, રોજ માટેનો અન્નછત્ર એક ટાઈપ ચાલુ છે અને હું ખરા હૃદયપૂર્વક આ બધા લોકોનો આભાર માનું છું। ધન્યવાદ। મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના, દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ તેમાં રવિ કેલૈયા યુએસએથી આર્થિક સહયોગથી માળિયાહાટીના જરૂરિયાતમંદ તમામ લોકોને સીતારામ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રો દ્વારા આજે વિનામૂલ્યે ફરસાણનું વિતરણ કરવામાં આવે છે અને આ વિતરણ આ લોકો જે અત્યારે સાધારણ સ્થિતિના છે, ઘણા વર્ષથી તમને કોઈ વરસાદ પાણી હિસાબે કોઈ કામ ધંધા મળેલ નથી એવી આર્થિક નબળી પરિસ્થિતિના લોકોને આ અત્યારનું ફરસાણ સાતમ આઠમ નિમિત્તે જે આપવામાં આવે છે તે ખૂબ આશીર્વાદરૂપ બને છે। સીતારામ ટ્રસ્ટની અન્ય સેવાઓ પૈકીને એક શ્રેષ્ઠ સેવાઓમાં જે છે જે દાતાઓએ દાન આપ્યું છે એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક માળિયાના પ્રજાજનો વતી આભાર માનીએ છીએ અને જે લોકો આમાં સહયોગ પ્રત્યક્ષ પરોક્ષ આપ્યો છે તેમાં સીતારામ ટ્રસ્ટ આમાં માધ્યમ બને છે તેઓ પણ ખૂબ સારું સત્કાર્ય કરે છે। એટલે આજના આ કાર્યક્રમની સફળતાને શુભેચ્છા ઈચ્છે છે અને જે લોકોને લાભ મળ્યો છે એ ખૂબ પ્રભાવિત અને આશીર્વાદ આપે છે અને આ કાર્યક્રમ સફળ અને સુપરચા રહે અને આ કાર્યક્રમ જરૂરિયાતમંદ લોકોને લાભ મળે સીતારામ સેવા ટ્રસ્ટના માધ્યમથી એવી આ તકે અપેક્ષા રાખીએ છીએ। ખૂબ ખૂબ દાતાનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ।